ભારતીય હિન્દુ સંસ્કૃતિના 18 પુરાણમાં ભવિષ્ય પુરાણ પણ એક મહત્વનું પુરાણ છે. અને આ ભવિષ્ય પુરાણમાં માંધાતા રાજાના પૂછવાથી લોમશ ઋષિએ પાપમોચની એકાદશીનું વ્રત અને એનો મહિમા કહી સંભળાયો હતો. જે વ્રત વિધિ અને મહિમા મહાભારત કાળમાં શ્રી કૃષ્ણ પ્રભુએ પણ યુધિષ્ઠિર મહારાજાને કહી સંભળાયો છે. આવો આજના ફાગણવદી પાપમોચની એકાદશી, એની વ્રતવિધિ, મહાત્મ્ય અને ફળ પ્રાપ્તિ વ્રતની કહાની સાથે આજે આપણે સાંભળીએ. ભવિષ્ય પુરાણમાં માંધાતા રાજાએ પૂછ્યું કે હે બ્રહ્મન, ફાગણવદી એકાદશીનો મહિમા શું છે અને તે કરવાથી શું ફળ થાય છે, તે મને આપ કૃપા કરીને કહો. ત્યારે લોમશ ઋષિ બોલ્યા કે હે રાજા, ફાગણ માસના કૃષ્ણ પક્ષની આ એકાદશીનું નામ પાપમોચની એકાદશી છે. આ એકાદશી સિદ્ધિ આપનારી છે, કલ્યાણકારી છે અને પાપોનો નાશ કરનારી છે. લોમશ ઋષિ કહે છે કે રાજન, આવો આ એકાદશીની પુરાણની વાર્તા તમને હું કહી સંભળાવું છું. સ્વર્ગની અંદર ચિત્રરથ નામનું કુબેરનું એક સુંદર વન છે. તે વનમાં દેવો અવારનવાર ફરવા જાય છે અને ઋષિમુનિઓ ત્યાં તપ કરે છે. એવા સુંદર વનમાં મેધાવી નામના એક ઋષિ તપશ્ચર્યા કરતા હતા. આ મુનિને મોહ પમાડવા માટે મંજુ ઘોષા નામની અપ્સરા ત્યાં આવી. આ મુનિ શિવભક્ત હતા, એટલે શિવજી સાથેના વેરનો બદલો લેવા કામદેવે આવી અને પોતાની માયાને ફેલાવી. આ ઋષિ સામે જોઈને અપ્સરા ગાવા અને નાચવા લાગી. ધીરે ધીરે મેધાવી ઋષિ ચલાયમાન થઈ ગયા અને અપ્સરા સાથે રહેવા લાગ્યા. મેધાવી ઋષિ આ અપ્સરામાં એટલા બધા વશમાં આવી ગયા કે થોડોક સમય પણ અપ્સરાને દૂર થવા દેવા તેઓ તૈયાર ન હતા. એકવાર આ મંજુ ઘોષા અપ્સરાએ પોતાને ઘેર જવાની રજા માંગી. ત્યારે ઋષિ કહે છે કે હું સંધ્યા વંદના કરી લઉં, ત્યાં સુધી તું જવું હોય તો જા, પણ તુરંત પાછી આવી જજે. એ જ વખતે આ અપ્સરા ડરતા ડરતા બોલી કે મુનિરાજ, માફ કરજો, પણ આપની કેટલીય સંધ્યાઓ મારી સાથે પસાર થઈ ગઈ છે અને આપને એની ખબર પણ નથી રહી. અને એ જ વખતે મેધાવી મુનિએ અંતરદ્રષ્ટિ કરી તો ખબર પડી કે 1, 2, 5 નહીં પણ 57 વર્ષ વીતી ગયા છે. મુનિ એકદમ ક્રોધાયમાન થઈ ગયા અને શ્રાપ આપ્યો કે તે મને તકમાંથી ભ્રષ્ટ કરી છે, માટે જા અપ્સરા, તું પિશાચની બની જા. તે અપ્સરાએ મુનિને વિનંતી કરી કે સત્પુરુષો સાથે 7 ડગલા ચાલવાથી પણ પુણ્ય થાય છે. જ્યારે હું તો આપની સાથે કેટલા બધા વર્ષ રહી છું, માટે મુનિ મારા પર પ્રસન્ન થાઓ. ત્યારે મુનિ કહે છે કે તું શ્રાપ અને પાપથી મુક્ત કરનાર એવી પાપમોચની એકાદશીનું વ્રત કરજે. આ વ્રત કરવાથી તારું પિશાચ યોનિ એ છૂટી જશે. અપ્સરા પોતાના લોકમાં ગઈ અને મુનિ પોતાના આશ્રમમાં ગયા. ત્યારે એમના પિતા ચ્યવન ઋષિ પોતાના નિસ્તેજ પુત્રને જોઈને બોલ્યા કે તે શું પાપ કર્યું છે, સત્ય બોલ. ત્યારે મેઘાવી ઋષિએ કહ્યું કે અપ્સરા સાથે રહીને મેં મારા મુનિ ધર્મનો ભંગ કર્યો છે, મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે, તો હિતાર્થ કૃપા કરીને મને પ્રાયશ્ચિત બતાવો. ચ્યવન ઋષિએ કહ્યું કે હે પુત્ર, ફાગણ માસના વદ પક્ષની પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી ઘણા બધા પાપોનો નાશ થાય છે, માટે તું એ વ્રત કરજે. પિતાના વચનથી મેધાવી ઋષિએ પાપમોચની એકાદશીનું વ્રત કર્યું છે અને જેના ફળ પ્રતાપે જેઓ પાપ મુક્ત થયા છે અને પવિત્ર થયા છે. ઋષિના વચનથી મંજુ ઘોષા અપ્સરાએ પણ શ્રદ્ધાપૂર્વક પાપમોચનીનું વ્રત કર્યું, જેથી તેઓ પિશાચ યોનિનો દેહ એનો છૂટી ગયો અને તે પાપ મુક્ત અને શ્રાપ મુક્ત થઈ અને પાછી સ્વર્ગમાં ચાલી ગઈ છે. હે માંધાતા, આ રીતે જે મનુષ્ય પાપમોચની એકાદશીનું વ્રત કરે છે તે પાપોથી મુક્ત થાય છે અને આ વ્રત અતિ ઉત્તમ અને પુણ્ય આપનાર છે. પ્રિયજનો, હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ ખૂબ મહત્વ છે અને મારી પણ આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સૌ તો દરેક એકાદશીના દિવસે અનાજ નહીં જ ખાતા હો, પરંતુ આપના બાળકોને પણ એવી ટેવ અત્યારથી જ પડાવજો. એ વિનંતી સાથે અત્ર એવ વિરમામી નમામી યામી ચ. સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિ બોલ.